નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 બેઝિક પ્રેક્ટિસ વર્ક પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. બરોબર મિત્રો, એનો સ્વાધ્યાય નંબર 1નો ક્વેશ્ચન નંબર 9 જોવાના છે. તો મિત્રો આપણે વિડીયો ના ટાઈમ બગાડીશું નહીં, ચાલો આપણે શરૂઆત કરીએ. તો મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 9 છે કે ક્વેશ્ચન નંબર 9 છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેનામાંથી ખાલી જગ્યા પૂરું. બરાબર, તો 1 થી 10 સુધી બધી જ સંખ્યા દ્વારા ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે મિત્રો? તો મિત્રો તમારે યાદ રાખવાનું છે આવું મિત્રો 1 થી 10 સુધી બધી જ ભાગી શકાય તેવી સંખ્યાને આપણે 25, 20 આ સંખ્યા વડે 1 થી 10 સુધીની બધી જ સંખ્યા દ્વારા ભાગી શકાય છે. બરાબર, 3 વડે ભાગી શકાય, 1 વડે ભાગી શકાય, 5 વડે ભાગી શકાય, 7 વડે ભાગી શકાય, 9 વડે ભાગી શકાય. દરેક સંખ્યાને આને ભાગી શકાય છે. બરાબર મિત્રો, તમારે આ અત્યારથી જ યાદ રાખવાનું છે. અને મિત્રો આને તમારે શોધવું હોય તો શું કરવું પડે મિત્રો, તેનો પણ હું તમને ફોર્મ્યુલા આપું. બરાબર, રફ કાગળમાં હું તમને એનો પણ ફોર્મ્યુલા આપું છું મિત્રો, ટેન્શન લેતા નહીં. જો મિત્રો 1 થી 10 સુધી બધી જ સંખ્યાઓ દ્વારા ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા એટલે કે આ 1, 2 આ બધાના અવયવો પાડવાના 1 થી 10 સુધીના, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. મિત્રો આ 1નો સમાવેશ તો દરેકમાં થાય. બરાબર, 2માં થાય. 1નો સમાવેશ 2માં થાય, 2નો સમાવેશ 4માં થાય. એટલે આ 1 જતો રહ્યો. 1નો સમાવેશ 2માં થાય, 2નો સમાવેશ 4માં થાય, 3નો સમાવેશ 6માં થાય, ત્યાર પછી 4નો સમાવેશ 8માં થાય અને 5નો સમાવેશ 10માં થઈ જાય મિત્રો. બરાબર, હવે આપણે અવયવ પાડીએ 2, તો 3, 2, 6 મિત્રો 3 આવી ગયા ને, આ 3 હતા એ આવી ગયા ને. હવે 7ના 7, પછી 4, 2, 8 મિત્રો આ 4 આવી ગયા ને, આટલે હતા એ 4 આટલે આવી ગયા. હવે 9ના 9, 5, 2, 10. જો મિત્રો અહીંયા 2નો સમાવેશ અહીંયા થઈ ગયો. જો મિત્રો, બરાબર, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 થઈ ગઈ મિત્રો. ત્યાર પછી આપણે 2 ભાગ ચાલે છે, તો 2, 3, 7, 2, 9, 5, 2, 1, ત્યાર પછી 2 આવી ગયા. હવે 3, 1 આ 3, 7, 9, 5 એમનેમ આવશે. 3, 1, 7, 1, 3, 3, 9, 5, 3, 1, 7, 1, 3, 1 આ 3, 5ના 5, 5 ભાગ ચાલશે મિત્રો. હજુ 1, 7, 1, 1, 1. હવે 7 ભાગ ચાલશે. 1, 1, 1, 1, 1 આવી ગયો મિત્રો. 1. હવે મિત્રો 2, 2, 4, 3, 2, 6. જો 8, 8, 3, 24, 24, 3 મિત્રો આનો તમે ગુણાકાર કરશો તો તમારે આવી જશે. હું કરું છું, જો 4, 2 આ 4, આ 4, 3, 2, 6, 15, 7, 6, 4, 24, 24 ગુણ્યા 7 કરીએ આપણે. આનો ગુણાકાર કરીએ 24 ગુણ્યા 7, તો 7, 4, 28 વધી 2, 7, 2, 14, 15, 16, 168 ગુણ્યા 15 કરીશું આપણે તો જવાબ આવી જશે આપણો 2 રકમની 0, 1, 8, 8, 1, 6, 6, 1, 1, 1, 8, 5, 40 વધી 4, 6, 5, 30 ને 4, 36 વધી 3, 5 ને 1, 8, 0 આવ્યા. 8 ને 4, 12 વધી 1, 8, 14 ને 1, 15 વધી 1, 2. જો મિત્રો આવી ગયો. કેટલો આવે? 25, 20. બરાબર, તમારે આ સંખ્યાની કાયમ યાદ રાખવાનું 25, 20. નકે તમે દર ફરે આવું કરવા જશો તો તમારે મેળ ખાશે નહીં મિત્રો, કારણ કે આમાં ટાઈમ બહુ બગડશે. આ તો તમારે પહેલી વાર હતું એટલે સમજાવ્યું. ત્યાર પછી ધન પૂર્ણાંક a b માટે મિત્રો આવો દાખલો પહેલાં આપણે આવી ગયો છે, સ્વાધ્યાય 1માં જ છે મિત્રો. બરાબર, ક્વેશ્ચન નંબર 2 કે 3 એવો છે કંઈ, તમે આગળ જઈને જોઈ આવજો. હું આનો ગુસા શોધું છું, એમાં લસા શોધવાનો હતો. આમાં ગુસા એટલે x ને y ઘન, અને એ મોટી છે એટલે નાની, અને x સ્ક્વેર y સ્ક્વેર જવાબ આવશે મિત્રો. આનો તમે પાછળ પણ
જોઈ શકો છો। અને ત્યાર પછી 12 અને 21નો ગુસા શોધવાનો છે। 12ના અવયવ પાડીએ તો શું થાય? 4 3 12 એટલે કે 2 × 2 × 3 અને 21ના 7 3 એટલે 3 3 કોમન આવે છે તો ગુસા શું આવશે? 3 આવી જશે, બરાબર મિત્રો। ત્યાર પછી 23 એક જ મિનિટ મિત્રો, મને પહેલાં સેટ કરી લેવા દેવા। ત્યાર પછી કહે છે કે 23 35 અને 46નો લસા શોધો। તો અહીંયા મિત્રો હું અવયવ પાડું છું 23 35 અને 46ના, બરાબર। 23 35 અને 46 તો 23 એકા 23 35 7 5 35, બરાબર। ત્યાર પછી 46ના અવયવ પડશે। 46 એટલે તે 46ના પણ 2 23 આવી ગયા, બરાબર મિત્રો। 2 × 23 કરીએ તો 46 થાય। હવે મિત્રો આમાં શું કહે છે? લસા શોધવાનો છે। તો મિત્રો તે બધાનો આપણે આવી જશે, બરાબર। તો 23 × 7 5 35 અહીંયા મિત્રો આ ત્રણેયનો આપણે ગુણાકાર કરીએ તો જોઈએ 23 × 35 કરીશું તો 3 3 9 3 2 6 3 5 15 3 2 10 ને 1 11 5 10 વધી 1 6 ને 1 7 ને 1 8 805 × 46 કરીશું તો મિત્રો જવાબ આવશે આપણો 2 રકમની 0 4 5 20 વધી 2 32 6 5 30 વધી 3 6 8 8 6 48 0 3 10 4 ને 3 7 ને 3 આટલો આવે છે મારા ખ્યાલથી। તો પણ હું જોઈ લઉં છું દાખલો કયો છે। અહીંયા મિત્રો જવાબ આવે છે 16 10। હું એ ગણ્યો, બરાબર। આ તો કમ્પ્લીટ જ છે। હવે આપણે 23 બે વાર લીધા, એ ખોટું લીધું મિત્રો, બરાબર। એટલે 7 5 35 35 2 70 × 23 કરીશું આપણે। જો મિત્રો આ આપણે ખોટું લીધું હતું 23 7 5 35 35 2 70 70 × 23 કરીએ તો 0 3 7 21 વધી 2 7 2 14 15 16 16 10 મિત્રો આપણે આવી જાય છે જવાબ, બરાબર। ત્યાર પછી આપણે જોઈએ 5 નંબર કે 2ની m ઘાત 5ની n ઘાત 2ની m × 5ની n। અહીં m અને n એ પ્રાકૃતિક સંખ્યાનો અંતિમ અંક શોધવાનો છે મિત્રો। તો અંતિમ અંક શું થશે તો એ જોવો પડશે મિત્રો આપણે। અંતિમ અંક માટે અહીંયા મિત્રો આપણે કોરા કાગળમાં જોઈએ તો શું થાય? 2ની m ઘાત એટલે કે 2 એકા 2નો વર્ગ એટલે 2 2ની 2 એટલે 4 2ની 3 એટલે 8 2ની 4 એટલે 2ની 8 4 8 2 16 2ની 16 2 32 32 2 64। તો મિત્રો અહીંયા પાછળનો n ઘાત અને 5ની n ઘાત। હવે 5ની n ઘાતનો અંતિમ અંક કયો છે? 5ની n ઘાત 5 5 5 25 5 2 10, બરાબર। એમ અંતિમ અંક મિત્રો તમે જ મને આનો જવાબ આપશો કે અંતિમ અંક શું થાય મિત્રો, બરાબર। જોઈને કોઈ જવાબ આપતા નહીં, સહેલો છે। 2ની 1 ઘાત 2ની 2 ઘાત 2ની 3 ઘાત 2ની 4 ઘાત ગુણ્યા 5ની 1 ઘાત 5ની 2 ઘાત 5ની 3 ઘાત એમ કરી મને આનો જવાબ આપજો મિત્રો, બરાબર। હું તમને આપું છું, બરાબર। મને તો આવડી ગયો છે પરંતુ અને જો તમને ના આવડતો હોય તો કોમેન્ટમાં એક જણનો રિપ્લાય આવશે, ત્યાર પછી જ હું તમને આ દાખલો શીખવાડીશ, બરાબર। એક જણનો જવાબ આવશે કોમેન્ટમાં, ત્યાર પછી જ હું તેનો જવાબ કહીશ કે કરેક્ટ તમારો જવાબ સાચો છે। ત્યાર પછી 6 નંબર છે કે ગુસા 10 15 ગુસા 10 15 બરાબર 2a + 1 તો એની કિંમત શોધવાની છે, બરાબર। તો મિત્રો પહેલાં આપણે 10 અને 15નો ગુસા શોધીએ। 10 એટલે કે 2 × 5 અને 2 × 5 અને
15 એટલે 3 ગુણ્યા 5 બરાબર। હવે શું કહે છે 2a વત્તા 1 હોય તો એટલે કે 5 એટલે કે અહીંયા a બરાબર શું આવશે મિત્રો? અહીંયા a બરાબર મારા ખ્યાલથી 2 આવશે, કારણ 2 ગુણ્યા 2 વત્તા 1 બરાબર શું થશે? 5 થશે બરાબર। એટલે a બરાબર 1 આવશે। ત્યાં આ 1 ક્યાં 2 આવશે મિત્રો। ત્યાર પછી જો ગુસા 65 અને 170 બરાબર 3k - 2 હોય તો k ની કિંમત શોધો। તો મિત્રો આપણે 65 અને 170નો ગુસા શોધવો પડશે બરાબર મિત્રો। એક જ મિનિટ હું રફ કાગળ લઈને આવું। 65 અને 170નો આપણે ગુસા શોધીએ તો 65 એટલે 13 5 65 અને 170 એટલે 170 ગુણ્યા 1 બરાબર। એકસો 170 ના અવયવ પડે? હા મિત્રો પડે ને મિત્રો। અહીં 170 ના અવયવ 3 ગુણ્યા 13 છે બરાબર। તો અહીંયા શું કહે છે ગુસા શું આવશે મિત્રો? અહીંયા 13 આવશે, કારણ કે બંનેમાં કોમન 13 છે। તો મિત્રો અહીંયા 2 ની a પ્લસ 1 એટલે 2 ની 1 2 ગુણ્યા 1 વત્તા 1 એટલે કે શું કરીએ તો 13 જવાબ આવે બરાબર 13। આટલે બી કઈ સંખ્યા લખીએ તો 6 2 12 6 2 12 વત્તા 1 બરાબર 13 મિત્રો બરાબર। એટલે કે અહીંયા શું આવશે મિત્રો? અહીંયા માઇનસ કરવાનું છે મિત્રો। એક જ મિનિટ 2 - 1 બરાબર 13 આવવા જોઈએ। 2 ની 7 - 1 બરાબર 13 7 2 14 - 1 બરાબર 13 એટલે મિત્રો અહીંયા મારા ખ્યાલથી 7 જવાબ આવશે। ખબર પડી ગઈ મિત્રો। ત્યારબાદ 153 અને 333નો ગુસા આપણે શોધવાનો છે। તો ચિંતા કરતા નહીં, એનો પણ આપણે ગુસા શોધી નાખીશું બરાબર। હું અહીંયા સાઈડમાં એક બાજુ ગુસા શોધું છું પહેલાં મિત્રો। વિડીયો બહુ લાંબો થઈ ચૂક્યો છે ઓલરેડી બરાબર। હવે 2 છે 8 અને 9 ત્યાર પછી સમાપ્ત થઈ જશે। 153 ભાગ્યા 3 કરીશું તો 3 5 15 અને 3 1 3 બરાબર। ત્યાર પછી 3 ભાગ ચલીએ હજુ તો 3 2 3 1 3 વધી 2 17 3 51 ને 17 1 17 ને 3 3 3નો આપણે ભાગ ચલીએ તો 3 1 1 આવી જશે। ત્યાર પછી 3 3 3 9 વધી 2 3 7 21 37 3 111 ત્યાર પછી ભાગ 5 4 મારા ખ્યાલથી ચાલશે નહીં, 37 1 37 જ આવી જશે બરાબર મિત્રો। એટલે કે હવે આનો ગુસા શું મળ્યો આપણને? 3 ગુણ્યા 3 બરાબર 9 બરાબર મિત્રો। આ 153 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 17 અને 33 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 37 આ 3 ને આ 3 બરાબર। અને લસા શોધવાનો છે હવે મિત્રો આપણે। તો લસા પણ આપણે શોધી નાખશું। લાસ્ટ દાખલો છે મિત્રો। ટાઈમ તો બગડશે, કારણ કે મિત્રો આપણે એક દાખલો શીખીએ તો તમને કમ્પ્લીટ આવડવું જોઈએ। એ માટે મિત્રો તમારે સામે જ તમારી બાદબાકી લસા અને ગુસા શોધું છું, એટલે તમને પણ આવડે મિત્રો બરાબર। એ ખ્યાલથી 115 ને 155નો આપણે લસા શોધીશું। પહેલાં 115 5 ભાગ ચાલશે, 5 2 10 વધી 1 5 3 23 5 115 પછી 5 ચાલશે ના, હવે 23 ચાલશે। 23 1 23 અને 155 એટલે કે જોઈએ 5 ચાલશે। 5 3 15 વધી 1 33 3 5 15 વધી 1 એક જ મિનિટ મિત્રો। 33 ગુણ્યા 5 કરીએ 5 3 15 વધી 1 5 3 15 ને 1 16 થઈ જાય મિત્રો। ના 3 5 3 15
ને 31 ગુણ્યા બરાબર 31 આવી જશે। હવે 31ના અવયવ પાડીએ આપણે તો 31ના કંઈ પડે નહીં મિત્રો, બરાબર। એટલે 31 ગુણ્યા 31 એટલે લસા શું આવશે મિત્રો? 31 ગુણ્યા 5 ગુણ્યા 23 એટલે આ એકવાર 5 ઉડી જશે, બરાબર મિત્રો। 31 ગુણ્યા 5 ગુણ્યા 23 23 5 115 ગુણ્યા 31 5 3 15 વધે 1 3 ને 1 4 3 5 1 1 5 6 5 3 મારા ખ્યાલથી 35 65 જવાબ આવશે તમારું। તમે જોઈ શકો છો, ચેક પણ કરી શકો છો, બરાબર મિત્રો। ખબર પડી ને? ત્યાર પછી આગળ આપણે જોઈશું, નવા વિડીયોમાં મળીશું। મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળીશું નવા વિડીયો સાથે।